गुड मॉर्निंग एवरीवन। फरी पाछा આપણે મળીએ છીએ હિન્દીના લેક્ચરમાં। આજે આપણે ફરી પાછું તબ યાદ તુમ્હારી આતી એનું ચાલુ કરવાનું રહેશે, બરાબર। ફરી પાછા કવિતાની ચર્ચા આપણે કરીશું, પણ આજે શેની ચર્ચા કરવાની છે? તો પહેલા લેક્ચરમાં આપણે કવિતા ભણ્યા, બીજા લેક્ચરમાં આપણે અભ્યાસની ચર્ચા કરી અને તમને મેં અભ્યાસ, શબ્દાર્થ અને પહેલો પાઠનું સ્વાધ્યાય પોથીનું કામ આટલું હોમવર્ક તમને મેં આપેલું હતું। આઈ હોપ કે પૂરું થઈ ગયું હશે। તમારે હોમવર્ક જે પણ આપવામાં આવે ફરજિયાત કરવાનું હોય છે। તો હવે આજે આપણે છેલ્લું અને લાસ્ટ સ્વાધ્યાયની ચર્ચા કરીશું, એટલે આ કાવ્ય પૂરી થઈ જશે, બરાબર। હવે આજે આગળનો વિડીયો સ્ટાર્ટ કરતાં પહેલાં તમને કહી દઉં કે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, બેલ આઇકન પર દબાવજો, એટલે ક્યારેક કોઈ ઇશ્યુ આવે તો છતાં પણ તમને મારા વિડીયો મળતા રહે। અને આગળનો તમારો ભાઈ કે બહેન કે નવમામાં હોય કે આડોશી પડોશી હોય તો હું 8મા ને 9માના હિન્દીના પણ વિડીયોઝ મૂકું છું, તો ચેનલને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। હવે આપણે વિડીયોને આગળ ચલાવીએ। તો ફરી પાછી એકવાર કવિતા ગાઈ લઈએ। તમને વારંવાર કવિતા એટલે ગાવાનું કહું છું કે તમારે આ કવિતા મોઢે કરવાની રહેશે, બરાબર। ચાલો ફરી પાછી એકવાર કવિતા જોઈ લઈએ। इकाई 2 तब याद तुम्हारी आती है। कविता ध्यान से कविता सुनिए। बहुत सुबह चिड़िया उठकर कुछ गीत खुशी के गाती है। जब बहुत सुबह चिड़िया उठकर कुछ गीत खुशी के गाती है। कलियां दरवाजे खोल खोल जब दुनिया पर मुस्काती है। खुशबू की लहरें जब घर से बाहर या दौड़ लगाती है। खुशबू की लहरें जब घर से बाहर या दौड़ लगाती है। हे जग के सृजनहार प्रभु तब याद तुम्हारी आती है। हे जग के सृजनहार प्रभु तब याद तुम्हारी आती है। जब छम छम बूंदे गिरती है, बिजली चम चम कर जाती है। जब छम छम बूंदे गिरती है, बिजली चम चम कर जाती है। मैदानों में वन बागों में जब हरियाली लहराती है। जब ठंडी ठंडी हवा कहीं से मस्ती ढोकर लाती है। जब ठंडी ठंडी हवा कहीं से मस्ती ढोकर लाती है। हे जग के सृजनहार प्रभु तब याद तुम्हारी आती है। हे जग के सृजनहार प्रभु तब याद तुम्हारी आती है। हे जग के सृजनहार प्रभु तब याद तुम्हारी आती है। તો કવિતા ગાયા પછી હવે આપણે આવીએ ડાયરેક્ટ આપણા સ્વાધ્યાય ઉપર। તો સ્વાધ્યાયમાં કેટલા પ્રશ્નો છે? તો
તો કે પહેલા પ્રશ્નમાં છે ક્વેશ્ચન આન્સર, બીજો પ્રશ્ન છે એમાં શું કરવાનું છે તો કે કાવ્ય પંક્તિનો ભાવાર્થ છે, ત્રીજામાં શબ્દ સમાનાર્થી શબ્દોની વાતચીત છે અને પછી ચોથા પ્રશ્નમાં ક્રમનું વાત છે. બરાબર. તો હવે આ બધા પ્રશ્નો આપણે એક પછી એક જોવાના શરૂ કરીએ. તો સ્વાધ્યાયમાં આપણે પહેલો પ્રશ્ન કયો છે તો કે નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર દીजिए. એમાં પહેલો સવાલ છે ચીડિયા ખુશી કે ગીત કબ ગાતી હૈ. ચીડિયો ખુશી કે ગીત કબ ગાતી હૈ, એટલે કે જે પક્ષીઓ છે ખુશીના ગીત ક્યારે ગાય છે તો કે ચીડિયા સુબહ ખુશી કે ગીત ગાતી હૈ. ક્યારે ગાય છે તો કે ચીડિયા સુબહ ખુશી કે ગીત ગાતી હૈ. બરાબર. પછી આવશે સવાલ બીજો तो कि बीजा सवाल जो है सुबह होने पर प्रकृति में कैसे बदलाव आते हैं. सुबह होने पर प्रकृति में कैसे बदलाव होते हैं, એટલે કે સવાર પડતા જ પ્રકૃતિની અંદર કેવા ફેરફારો આવે છે તો કે સુબહ હોતે ही तारे छिप जाते हैं. સવાર પડતા જ તારાઓ छिपाई જાય છે, अंधेरे दूर हो जाते हैं, पूर्व दिशा में सूर्य की लालिमा छा जाती है, पंछी किलकिलाहट करते हैं, कलियों खिलने लगती है, कलियाँ खिलने लगती है, फूलों की सुगंध हवा में फैलती है. इस तरह से सोई हुई प्रकृति जाग उठती है और वातावरण में ताजगी सभरता का अनुभव होता है. पछीनो सवाल है पृथ्वी पर हरियाली कब छा जाती है. तो बारिश से धरती को पानी मिलता है, वीरान जगह पर घास उगती है, पौधे हरे हो जाते हैं और पेड़ों में नई जान आ जाती है, जिससे हरे पत्तों की मानो शोभा बढ़ती है. इस प्रकार वर्षा ऋतु में धरती पर हरियाली छा जाती है. बराबर. वरसाद आवे એટલે જમીનને પાણી મળે એટલે જે છોડ છે ઝાડ છે એમાં સુંદર પત્તાને એવું ખીલવા મળે એટલે આમ એની શોભા વધારે. એટલે વર્ષા ઋતુમાં આ રીતના ધરતીમાં હરિયાળી છવાઈ જાય છે. પછીનો સવાલ છે હરિયાળી કहाँ દિખાઈ દેતી હૈ. હરિયાળી છે એ ક્યાં ક્યાં જોવા મળે છે એમ સવાલ પૂછવામાં આવે છે. તો કવિ કહે છે वर्षा ऋतु आने से मैदान में घास उगाती है, खेतों में फसलें लहराती है, पेड़ पौधे झूम उठते हैं, बागों और जंगलों में भी हरियाली छा जाती है, सूखे पर्वत हरे हो जाते हैं. इस तरह से वर्षा ऋतु आने से धरती पर हरियाली दिखाई देती है. પછી આપણે આવ્યા પ્રશ્ન 2 ઉપર. પ્રશ્ન 2 શું છે તો કે નિમ્નલિખિત કાવ્ય પંક્તિઓ કા ભાવાર્થ लिखिए. એટલે કે તમને જે કાવ્ય પંક્તિઓ આપવામાં આવી છે એની અંદર કયો ભાવ છુપાયેલો છે. ફક્ત અનુવાદ નથી કરવાનો, ભાવાર્થ કરવાનો છે. એટલે કે એ પંક્તિ અંદર કવિ શું કહેવા માંગે છે, કયો ભાવ છુપાયેલો છે એની વાત તમારે કરવાની હોય છે. તેનો પહેલો સવાલ છે કલિયા દરવાजे खोल खोल जब दुनिया पर मुस्काती है. આ પંક્તિ છે બરાબર. કલિયા દરવાजे खोल खोल जब दुनिया पर मुस्कुराती है. एमा शू समझूती है तो कि सवेरा होने पर कलियाँ भी जैसे नींद से जाग उठती हैं, उनकी पंखुड़ियाँ खुलने लगती हैं, मानो वे सोने वालों पर मुस्काती है और कहती है कि तुम भी हंसो, मुस्कुराओ, आलस और उदासी छोड़कर काम में लग जाओ. એટલે કવિ અહીંયા શું કહેવા માંગે છે કે કળીઓ દરવાજા ખોલીને મુસ્કુરાય છે. કહેવાનો અર્થ શું તો કે સવાર પડે જ્યારે સૂરજ ખીલી ઉઠે છે ત્યારે તેની સાથે જાણે કે આ કળીઓ છે એ પણ પોતાની આળસને ઊંઘ છોડી અને મુસ્કુરાઈ ઉઠે છે, પોતાના કામે લાગી જાય છે. સૂર્યપ્રકાશમાંથી પોતાનો ખોરાક મેળવવાનું જે કામ છે એ કામે ચડી જાય છે અને હસતી હોય ખીલતી હોય ત્યારે એવું લાગે કે હસે છે અને હસીને જાણે કે આપણે મનુષ્યને કહેતી હોય કે તમે પણ હવે હસો, તમે પણ આ આળસને આ છોડી અને હવે તમે ઉઠો અને પોતાના કામે લાગો અને સારું જીવન જીવો. जब छम छम बूंदे गिरती है बिजली चमचमकार जाती है. बराबर. तो एमा शू कहवा मांगे छे तो कि वर्षा ऋतु में पानी की बूंदे छम छम की आवाज़ करती है,
जैसे वे नृत्य कर रही है। उसी समय बिजली भी चमकती है, जैसे बूंदों का नृत्य देखकर आकाश का चेहरा खुशी से चमक उठता है। એટલે આમાં શું કહે છે કે આમાં છે એ વર્ષા ઋતુનું વર્ણન છે. કવિ આમાં વર્ષા ઋતુનું વર્ણન કરતાં કહે છે કે પાણી અને વીજળીનો સંબંધ કેવો છે, તો કે જાણે કે એક નર્તકી હોય, એ કેમ સ્ટેજ ઉપર નાચતી હોય અને શ્રોતાગણ તાળીઓનો ગડગડાટ કરી મૂકે, એની જેમ જ્યારે વર્ષા ઋતુમાં આકાશમાંથી પાણીના ટીપાં પડતા હોય વરસાદ રૂપે, તો પછી વાદળા કઈ રીતે જોઈ બેસે? ચૂપચાપના એનું નૃત્ય જોઈ અને જાણે આનંદ વિભવ થઈ ગયા હોય અને તાળીઓનો ગડગડાટ કરતા હોય, એમ વીજળીને ચમકાવી અને એને વધાવે છે. હવે આપણે આપણા પ્રશ્ન 3 ઉપર, तो कि निम्नलिखित शब्दों के समानार्थी शब्द ढूंढ कर वाक्य में प्रयोग कीजिए. तो एनो શું છે કે જે શબ્દ આપ્યો છે એનો સમાનાર્થી શબ્દ લખવાનો, પછી એનું વાક્ય બનાવવાનું. તો પહેલો શબ્દ કયો છે? ખુશી. બરાબર, તો એનો જવાબ આવશે આનંદ, અને એનું વાક્ય ક્યાં શું આવશે? આજ મેલે મેં બડા આનંદ આયા. કે પછી તમારી રીતે પણ વાક્ય આમાં બનાવી શકો. તમને જે પણ મરજી આવે, જે પણ તમને અનુકૂળ આવે તે વાક્ય તમે નોટબુકમાં તમારી રીતે લખી શકશો. બરાબર, તો ખુશીનો સમાનાર્થી શબ્દ થશે આનંદ, અને એનું વાક્ય બની શકે આનંદ આજ મેલે મેં બડા આનંદ આયા. પછી આજ मित्रों के साथ आनंद आया. घर में सबके साथ खाने में बड़ा आनंद आया. दादी से बात करने में आनंद आया. બરાબર, ગમે એવું તમે વાક્ય બનાવી શકો છો. પછી છે ખુશ્બુ, તો એનો સમાનાર્થી શબ્દ છે સુગંધ. એનું વાક્ય બનશે मुझे मोगरे की सुगंध अच्छी लगती है, या फिर एम बने कि मुझे गुलाब की सुगंध बहुत पसंद है. मुझे चाइनीज़ डिश में उसकी सुगंध से बड़ा मोह है. बहुत यानी कि ज़्यादा. बहुतનું સમાનાર્થી શું આવશે બાળકો? તો કે ज़्यादा આવશે. અને એનું વાક્ય શું બનશે? आज बारिश ज़्यादा है, या आज हवा ज़्यादा चल रही है, आज धूप बहुत ज़्यादा है. બરાબર, પછી મુસ્કાના, તો કે મુસ્કરાનાનો સમાનાર્થી શું છે? એ છે હસના. मूर्ख को देखकर हंसना आता है. वाक्य શું બનશે? मूर्ख को देखकर हंसना आता है. પછી છે ચોથો સવાલ છે निम्न यात्रियों को शब्दकोश के क्रम पर अपने अपने डिब्बे में बैठाइए. આમાં તમારે મિત્રો ટ્રેન દોરવાની નથી, ફક્ત આ રીતના શબ્દો લખેલા હોય એને ક્રમમાં લખવાના છે. કયા કયા યાત્રીઓ છે? તો કે મુસ્કાન છે, ચાંદ છે, મેદાન છે, કલિયા છે ને ઉઠકર છે. તો આપણે અકારાદી ક્રમ એટલે શું છે? શબ્દકોશનો ક્રમ એટલે પહેલાં આવે શું આવે? અ આ ઈ ઉ આવે, પછી આવશે ક ખ ગ. પહેલે અ આ ઈ એ સ્વર પૂરા થાય, પછી આવશે ક ખ ગ. તો એ પ્રમાણે પહેલાં શું આવશે? 1 નંબર આવશે ઉઠકર. બરાબર, પછી આવશે ઉ, પછી શું આવે? તો ક આવે, એટલે 2 નંબર પર આવશે કલિયા. પછી આવશે ક ખ ગ જ ચ. બરાબર, એટલે પછી હવે ચ આવશે, એટલે પછી આવશે ચાંદ. પછી હવે મ વૈધા 2. બરાબર, એટલે છેલ્લે સ્વાભાવિક છે મ જ આવે. પણ હવે કયું શબ્દ પહેલાં આવે એ ગણવા માટે શું કરવાનું? તો કે બારાક્ષરી પાસે જવાનું. મ મા મી મી મુ મે મય મમ મહા. બરાબર, એટલે પહેલાં શું આવશે? પહેલાં મુસ્કાન આવે, કેમ કે મું પહેલાં આવે ને મેં પછી આવે. એટલે પછી પહેલાં ચાંદ, પછી આવશે મુસ્કાન, અને છેલ્લે આવશે મેદાન. એટલે પહેલું ઉઠકર, બીજું કલિયા, ત્રીજું ચાંદ, ચોથું મુસ્કાન અને પાંચમું મેદાન. તો આજ માટે ફક્ત એટલું જ આપણે અહીંયા સ્વાધ્યાય પૂરું થાય છે. નેક્સ્ટ વિડીયોમાં હવે આપણે ફરીથી ડિસ્કસ કરીશું નેક્સ્ટ ચેપ્ટરની. આજનું તમારે શું લખવાનું? એક કામ કરજો, આજનું તમારે સ્વાધ્યાય લખવાનું રહેશે, અને સાથે સાથે સ્વાધ્યાય પોથીનું, આપણે સ્વાધ્યાય પોથીનું પણ લેશન કેટલું કરવાનું છે હું તમને કહી દઉં છું. ચાલો, આ છે તમારી સ્વાધ્યાય પોથી. બરાબર, તો કે એમાં જે છે સ્વાધ્યાય પોથીની અંદર
તમારે આપણે પહેલો પાઠ તો લખાઈ ગયો છે, બરાબર. એટલે હવે ચાલુ થશે બીજું કવિતા, તબ યાદ તુમ્હારી આતી હૈ, પેજ નંબર 9થી. તેમાં આ કવિતાનો સરળ અર્થ છે, તમારે વાંચવું હોય તો વાંચી શકો છો, કોઈ વાંધો નથી. પછી પહેલો પ્રશ્ન લખવાનો છે. એમાં શું કરવાનું તો કે જે સાચો ઓપ્શન હોય એ અહીંયા ખાનામાં બોક્સમાં લખવું રહેશે, ABCD જે હોય એ. પછી ખાલી જગ્યા છે, ઉપરના ઓપ્શનમાંથી આ જવાબ જોઈ જેમાં જવાબ આવતો હોય ખાલી જગ્યા પૂરવાની છે. પછી આ વિધાનો એટલે કે વાક્ય, ઓપ્શનમાંથી જે સાચું વાક્ય હોય એ વાક્ય અહીંયા પૂરું કરતાં લખવાનું રહેશે. પછી આપણે આવીએ પાછળના પેજ પર, તો કે પાછળના પેજ પર શું એક વાક્યના ઉત્તરો છે. પછી છે લોંગ ક્વેશ્ચન છે. પછી કાવ્ય પસંદગીનો ભાવાર્થ. આ એક તમારે શાંતિ છે કે જે ભાવાર્થ આપણે ડિસ્કસ કર્યા એ જ ભાવાર્થ આમાં પૂછેલા છે, બરાબર. પછી વાક્યનો અર્થ લખીને વાક્ય બનાવવાનું એ પણ આપણે ડિસ્કસ કરી લીધું છે, બરાબર. અભ્યાસમાં છે આવ્યું. અને પછી આ સમાનાર્થી હમણાં જે આપણે ડિસ્કસ કર્યા એની જેમ, બરાબર. જે સમાનાર્થી આપ્યા હોય એ સમાનાર્થી, જેમ કે ખુશી એટલે કે આનંદ, બરાબર. તો કે આમાં આનંદ શબ્દ હોય એના પર આયરું જોયું, મતલબ કે અહીંયા આનંદ છે તો આનંદ ઉપર સર્કલ કરવાનું. પછી છે ખુશ્બુ યાની કે મહેક, તો એના પર કરવાનું. સુગંધ પણ આવી શકે, જો ખુશ્બુ યાની કે સુગંધ, તો અહીંયા સુગંધ છે. એ રીતના જેને જે મળતું હોય એ કરી લેવાનું, બરાબર. કોષ્ટકમાં પણ એ બનાવવાનું છે અને બાજુમાં વાક્ય પણ લખવાના છે. પછી આવ્યું વચન પરિવર્તન, તો આપણે પહેલા પાઠમાં જોયું ને, આ અભ્યાસમાં પણ જોયું આપણે આગળના વિડીયોમાં. એ વચનો પરિવર્તન છે એ પણ લખવાનું છે. આ વાક્ય પણ આપણે જોઈએ કે કઈ રીતે ક્રમમાં ગોઠવવાના, એ ત્રણેય વાક્ય લખવાના અહીંયા. અને છેલ્લું આપણે જોયું તે, આમાં પહેલું કયું આવશે, ઉઠકર આવશે. પછી શું આવશે તો કે પછી આવશે કલિયા આવશે, પછી આવશે ચાંદ આવશે, પછી મુસ્કાન અને પછી મેદાન. તો અહીંયા આપણે શું તો કે અહીંયા પહેલાં લખવાનું ઉઠકર, પછી લખવાની કલિયા, પછી અહીંયા આવશે ચાંદ, અહીંયા મુસ્કાન અને અહીંયા મેદાન, બરાબર. આટલા નામ આવશે. પછી આમાં શું કરવાના છે તો કે આ ચમચમ જે છે 5 શબ્દ લીખીએ, એટલે શું જાણે કે ચમચમ છે એમ છમછમ, ઝમઝમ, બરાબર, રમઝમ, એવા જે શબ્દો હોય એવા શબ્દ તમારે લખવાના રહેશે. અને આમાં શું છે, આ પ્રવૃત્તિ તમારે કરવાની રહેશે ખાસ. એમાં શું કરવાનું છે તો કે ઈશ્વર કી મહિમા દર્શાને વાલા એક પ્રાર્થના ગીત અપને સહપાઠીઓ સમક્ષ ગાય. એટલે કે તમારે ઈશ્વરની વાત જેવી આવે એવું પ્રાર્થના ગીત આમાં લખવાનું રહેશે, બરાબર. ચાલો આજ માટે ફક્ત એટલું. તમારે આજે શું કરવાનું છે, મતલબ કે આજે તમારે શું લખવાનું બાળકો, તો આજે તમારે લખવાનું છે સ્વાધ્યાય અને સ્વાધ્યાય પોથીનું હોમવર્ક, બરાબર. આજે તમારે ફક્ત એટલું લખવાનું રહેશે. ગયા વિડીયોમાં આપણે શબ્દાર્થ અને અભ્યાસ આખો લખાઈ દીધો છે. શબ્દાર્થ, અભ્યાસ અને પહેલા પાઠનું સ્વાધ્યાય પોથીનું કામ ગયા વિડીયોમાં એટલું કામ કર્યું. આજે આપણે બીજો પાઠ અહીંયા પૂર્ણ કરીએ છીએ, ચોપડીમાં પણ અને સ્વાધ્યાય પોથીમાં પણ. હોમવર્ક કમ્પ્લીટ કરી નાખજો. આવતા વિડીયોમાં આપણે ફરી પાછું 3rd પાઠ ચાલુ કરશું. એક બહુ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે, 3જો પાઠ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈએ. અને આજ માટે ફક્ત એટલું. કોઈ પણ સવાલ હોય, તમને હજી કહું છું, કોઈ પણ સવાલ હોય તે તમે કમેન્ટમાં પૂછી શકો છો. કંઈ કન્ફ્યુઝન છે તો પણ વાંધો નહીં, તારે જે પૂછવું હોય તમે શાંતિથી પૂછી શકો છો, બરાબર. પછી કોઈને કંઈ જરૂર હોય ચેનલનું, કે કોઈ માનો કે મિત્રની કોઈને એવું છે નથી થતું, એને તમે શેર કરી શકો છો, વિડીયો સબસ્ક્રાઈબ કરી શકો છો, લાઈક, કમેન્ટ, બેલ આઇકન દબાવી દેજો, જેથી તમને વિડીયો આવતા રહે એમ ખ્યાલ આવી રહે. અને કંઈ પણ સવાલ હોય તો એની ટાઈમ તમે પૂછી શકો છો. ચાલો આજના પાઠ માટે ફક્ત આટલું જ, બરાબર.